તમે આજે ફરવા જવાના છે એ લોકેશન તમને બતાવું જે ભાવનગર જવાના તમે વિડીયોમાં બન્યા રહેજો। તો હેલો મિત્રો, આજના ફરી એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। હું છું તમારો દોસ્ત નિલેશ પી। તો દોસ્તો આજે અમે જઈએ છીએ ભાવનગર જે બજાર છે ત્યાં। તો આ અમારી હોન્ડા શાઇન લઈને અમે નીકળીશું। આ છે મારો દોસ્ત। તો દોસ્તો હવે આપણે અહીંથી નીકળી જઈએ। અમે ગામડેથી નીકળી ગયા છે ભાવનગર જવા માટે અને હું તો હેલ્મેટ પહેરી લીધો કારણ કે બજારમાં પોલીસનો કાફલો અમને રોકે એના માટે। તો અમે સીધા હાઈવે ક્રોસ કરીને અમારો જે મેન હાઈવે છે ભાવનગર જવા માટેનો એ પકડી લઈએ અને સીધા જઈએ। વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને હું બતાવું આખું ભાવનગર। જો દોસ્તો 7 કિલોમીટર દૂર છે અમારા ગામડેથી, તો લગભગ 11 કિલોમીટર દૂર હતું। આ છે અમારી હોન્ડા શાઇન। દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો, હું તમને આવા નવા વિડીયો બતાવતો રહીશ। આ છે લીલા સર્કલ। લીલા સર્કલથી આપણે સીધા જ જવાનું છે। ફાઇનલી દોસ્તો આપણે ભાવનગર પહોંચી ગયા છે। તમે પણ જરૂરથી ભાવનગર સિટીની મુલાકાત લેજો। ખૂબ મોટું શહેર છે। અને તમે મારો વ્લોગ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।
દોસ્તો ભાવનગરમાં જો મેન માર્કેટ જવું હોય તમારે તો તલાવ પહોંચી જવું, અને તલાવથી તમને ખૂબ સારો એવો મોટા પ્રમાણમાં એવું બજાર જોવા મળશે. હરેક પ્રકારની તમને આઈટમ મળશે. જ્યારે પણ તમે ભાવનગર આવો ત્યારે જ્યાં તલાવ છે ત્યાં ખૂબ વિશાળ પ્રમાણમાં માર્કેટ ભરાય છે, ત્યાં પહોંચી જાઓ. તો દોસ્તો તમે જોઈ શકો છો ખૂબ મોટા એવા ડીમાર્ટ પણ અહીંયા ભાવનગરમાં આવેલા છે. તમે જોઈને ચોંકી જશો. આ છે દોસ્તો તલાવનું મેન સર્કલ, તમે વિડીયોમાં જોઈ શકો છો. તલાવનું જે લોકેશન છે તમે વિડીયોમાં જોઈ લો. ક્યારે પણ તમે ભાવનગર સિટીમાં આવો ત્યારે આ લોકેશન તમને જોવા મળશે. જે વચમાં તલાવ છે. તો આપણે આખા ભાવનગર સિટીની તપાસ, મતલબ કે આખું ભાવનગર ફરી લીધું છે. તો હજી વિડીયોમાં બન્યા રહેજો.
દોસ્તો આ કપડાની દુકાનો પણ તમે જોઈ શકો છો. તો બસ હવે વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો અને